કોઈ પાસે 1 રૂપિયો નથી લેતો. ઇવેન્ટમાં જવાના હું પૈસા લઉં છું, પણ અહીંયા જેટલા આઉટલેટ છે મફતમાં આવું છું. ને મફતમાં આવવાનું કારણ એ છે કે સારી વસ્તુ ગુજરાતીઓ સુધી પહોંચવી જોઈએ, સારું તેલ લોકો ખાવા જોઈએ અને સારી વસ્તુ લોકો સુધી. આપણે ભેળસેળિયું ખાઈ ખાઈને પતી ગયા. શિહોરના ઓલા ગબ્બરસિંહ આવ્યા કે નહીં? આવો અહીંયા, તમે આવો ભાઈ. તમારું ગુજરાતનું ને શિહોરનું ઘરેણું છે 70 વર્ષના, 77 વર્ષ. જોરદાર તાળી મારો. આ બાજુથી ગબ્બરસિંહ ને ક્યાં જાઓ? આ બાજુ વચ્ચે વચ આવવાનું આપણે. તમે ક્યાં માહેથી આવો? આવો ભાઈ, સાઈડ આપો, સાઈડ આપો ગબ્બરસિંહ ને. ભાઈ અહીંયા છોકરા છોકરા ભાગી જાય, ભાગી જાય. વાહ ભાઈ વાહ, આવો ગબ્બરસિંહ. ભાઈ જોજો પડતા નહીં ભાઈ. આ ગબ્બરસિંહ ની તમને વાત કરું. મૂકો મૂકો એ ફોન મૂકો. હા, હું નવો નવો ફોન લઈને પછી મૂકવાનું મન નો થાય. તમે ભાઈ ગબ્બરસિંહે ખાલી એક વાર મને કીધું કે ભાઈ મારો ફોન બગડી ગયો છે. બીજા દિવસે ફોન આવી ગયો. જવાબદારી ગબ્બર તમારી છે, શિહોરની છે, પણ તોય તમે એની આરામ છો અડીખમ હોય કે નહીં? કેમ કે વડીલ છે, 77 વર્ષના દાદા કહી શકો તમે. અને કલાકાર તરીકે આખી જિંદગી આ ગબ્બરસિંહે ગુજરાતને આપ્યું છે, એટલે આપણી જવાબદારી છે કે આપણે એની હાટુ ઊભા રહી. એટલે ઘણી વાર હું કહું છું કે નાના કલાકારોને સપોર્ટ કરો, જુનિયર કલાકારોને સપોર્ટ કરો. અને ગબ્બરસિંહ જ્યારે મને અડધી રાતે યાદ કરે કે સાહેબ આવું છે, એટલે ગબ્બરસિંહ પોકી જાવ કે નહીં? જ્યારે હું એને બોલાવું ત્યારે 20 મિનિટે આવી જાય. અને બીજું હું કે મારી વાત ભાઈ થોડો અભણ છું. કહેવાય કે ગુરુ ગોવિંદ દોનો ખડું કિસકો લાગુ પાય, બલિહારી મુझे ખબર ભાઈ કે મુझे ડૂબે કિયો બતાય. બા વિચાર કરો, શિહોરમાં સાહિત્ય કેટલું પડ્યું છે. એટલે આ પ્રેમ છે. ગબ્બર માટે જોરદાર તાળી થઈ જાય. એટલે આવા શિહોરની અંદર ઘણા બધા ટેલેન્ટેડ માણસો છે. એને સપોર્ટ કરો, એને પ્રેમ આપો. હવે અહીંથી સીધો જ આવશું ભાવનગર. લાલાભાઈ નીકળીને અહીંથી સીધો જ આવશું ભાવનગર. પણ ફરી પાછો તમામ લોકોને કહું છું કે મારા આખા ઘર અને હાકમટે અહીંયા આવ્યો છું શિહોરમાં. એટલે હવે તમારા ઘરના રસોડાની અંદર મારું તેલ વાપરશો કે નહીં? હા કે ના? લાલાભાઈ વાપરશે આ લોકો, લાગે છો. એટલે તમને બધાને ગબ્બરસિંહ આ તમને એક સ્ટોરી કહું. પકડો પેંડા પકડો, પછી આગળ વાત કરું. આ ગબ્બરસિંહની સત્ય વાત કોઈને ખબર નહીં હોય. આને એકવાર હું બરોડામાં મારા મિત્રની ઘરે લઈ ગયો. મેં કીધું હાલો આપણે જઈએ. હું લાલાભાઈ ને ગબ્બર ત્યાં પહોંચ્યા, બેઠા. એ પાણી લેવો તો ટેબલ પર 1 કિલો પેંડા પડ્યા હતા, 500 ગ્રામના 2 ડબ્બા. હવે મેં વિચાર કર્યો ઓલા માણા હારે હું વાતો કરું, હું આ લેન ઘરે બહુ મજા આવીને આપણે દુબઈ ફરવા ગયા હતા, આમ તેન ફલાણું. પછી 15 મિનિટ પછી ટેબલ ઉપર મેં જોયું તો 1 કિલો પેંડા ઉપડી ગયા. ત્યાં હું આની આવું લાલાભાઈ હું રી કરું, આ મેં તું 1 કિલો પેંડા કોણ ઉપાડી ગયા? પછી મેં આમ જોયું ને ગબ્બરસિંહ ત્યાં બેઠા હતા. પછી મેં કીધું ગબ્બર તમે ઉપાડી કે સાહેબ મને ગળ્યું બહુ ભાવે. એટલે પેંડા ખાવાના ને ગળ્યું ખાવાના શોખીન છે. હવે ઓછું કરી દેજો. મારી વાત સાંભળો, તમારે 4 આંખ છે ગમે એમ ખરેખર. મેં કીધું આમ રૂમમાં જાય તો ખાઈ જાઓ, ત્યાં ખબર પડી ગઈ. પણ વડીલ છે, મોજીલા માણસ. હરેક કલાકારને સપોર્ટ કરો. ફરી તમામ લોકોને કહીશ કે સારું ખાઓ, થોડું ખાઓ, પણ બેસ્ટ ખાઓ. અહીંયાથી સીધો જાઉં છું ભાવનગર. પણ તમામ લોકોને ફરી પાછો કહું છું કે મારું અન્નપૂર્ણાનું શુદ્ધ સિંગ તેલ વાપરતા રહેજો. આ અમારા ડીલરો છે, એના નંબર અહીંયા આપી દઉં છું. પ્રેમ ભાવ આપતા રહેજો. હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ વિચાર કરો, આ મને કે તમારો કેરબો દેખાડો. આ માણસને જોરદાર આની માટે તાળી થઈ જાય. એનું કારણ છે કેમ કે હું બધી જગ્યા પર જાઉં, મારું તેલ તો હું બતાડતો જ નથી. લાવો અહીંયા. આવું થાય ભાઈ. જોરદાર તાળી થઈ જાય મારા માટે. એક મિનિટ